જય કિસાન ખેડૂત મિત્રો, સામે જુઓ પ્રાકૃતિક જીરું તમે જોઈ શકો છો કે દવા વગર પણ અદ્ભુત જીરું થાય છે. તમારી નજર સમક્ષ જુઓ જીરાની નરવાઈ, એનો કલર અને 60 દીની એની અવસ્થા. 55 દિવસ આજુબાજુ થયા છે અને હવે એક પાણી કદાચ છેલ્લું પાઈ તો ચાલે, અને ન પાઈ તો પણ જુઓ મોગરીએ કમ્પ્લીટ આવી ગયું છે અને કાંઈ રોગ નથી. બેસ્ટ રિઝલ્ટ મળ્યા છે. અદ્ભુત જીરાના જે તમે ઝાડ જોઈ શકો છો, કારણ કે ઋતુચક્ર જે કામ કરે ને એ કોઈ કામ કરતું નથી. અને આ સાલ શિયાળો આપણે શરૂઆતમાં જ રોઈણ જેને કહેવાય ને બહુ સારી હતી. સીધી પુષ્કળ મસ્ત ઠંડી આવી ગઈ હતી. એના આ રિઝલ્ટ જુઓ. 12 વીઘાનો ઘેરો છે અને જીવામૃત હર પાણીએ આપણે પાવાનું આયોજન કરી લીધું હતું. અને આપણે પહેલાં તો 10 પરણી અર્ક માર્યો, પછી નિમાસ્ત્ર માર્યું, અને જ્યારે થ્રીપનો અટેક બધું લાગ્યું ત્યારે અગ્નિયાસ્ત્ર માર્યું, અને છેલ્લે બ્રહ્માસ્ત્ર માર્યું. તો પ્રાકૃતિક ખેતીની આ જે આયામો છે એ આ રીતે ક્રમવાર વાપરીએ ને તો હવા રિઝલ્ટ મળે છે. અને બહુ મસ્ત આ જીરું તમે સંપૂર્ણ જોઈ શકો છો. અદ્ભુત આ રિઝલ્ટ પ્રાકૃતિક ખેતીમાં જો મળતા હોય તો ખેડૂત મિત્રો ખોટા ખર્ચા કરી અને જમીનને આપણે જે ઝેર આપી અને કિંમતી બેક્ટેરિયાને મારી નાખતા હોય, તો આપણે આપણા આ રીતે જુઓ બધા પોષક તત્વો જેમાં આવી જતા હોય ને, એવું જે આપણું જીવામૃત છે, અદ્ભુત એના રિઝલ્ટ મળતા હોય છે. તો આ તકે હરેક કિસાન મિત્રોને વિનંતી કે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ અને આપણી ખેતીમાં ખર્ચા ઘટાડવા જરૂરી છે. કારણ કે આપણા જે માલ હોય એના ભાવ પણ આપણે ન મળતા હોય, અને ત્યારે આપણે હાઈએસ્ટ ખર્ચા કરતા હોય, તો એ ખર્ચાને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અત્યારે જે આવી ને એને અપનાવો, અને રિઝલ્ટ આવે એટલી અપનાવો ભાઈ. ખેડૂત માથે કોઈ બંધન નથી. ખેડૂતનો કોઈ બાપ છે જ નહીં. ખેડૂત સ્વતંત્ર છે. તો અપનાવો ને યાર, રિઝલ્ટ આવે છે મસ્ત. જુઓ સામે જુઓ કેટલી અપનાવવી ને કેમ અપનાવવી. જેમ રિઝલ્ટ આવશે એમ આગળ આવશું. 1 વીઘામાં આપણા પરિવાર પૂર્તિ કરીએ. જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.